નમસ્કાર, આપ સૌનું સ્વાગત. હિન્દુ ધર્મમાં હોળીનું પર્વ ખુશી જીવનમાં રંગ અને ઉમંગ લઈને આવે છે. હોળાશની વાત કરીએ તો આ પર્વ હોળીના 8 દિવસ પહેલાં આવે છે. તમને જણાવી દઈએ કે સનાતન ધર્મમાં હોળાશને લઈને કેટલાક નિયમ બનાવવામાં આવ્યા છે, જેનું પાલન કરવું ખૂબ જ જરૂરી છે. હવે તેવામાં આ 8 દિવસ જ્યોતિષ સાથે જોડાયેલા 8 ઉપાયો વિશે જણાવવા જઈ રહ્યા છે, જેનું પાલન કરવાથી વ્યક્તિના જીવનમાં જોડાયેલી મોટી મોટી મુશ્કેલીનો ઉકેલ પણ સરળતાથી આવી શકે છે અને તેને સુખ સૌભાગ્યની પ્રાપ્તિ પણ થાય છે. તો આવો જાણીએ હોળાશ ક્યારે છે, આ દિવસોમાં કયા 8 અચૂક ઉપાયો કરવાથી તમારા જીવનમાં મુશ્કેલી દૂર થઈ શકે છે. હોળાશમાં જરૂર કરો આ ઉપાય. નંબર 1. હોળીથી 8 દિવસ પહેલાં શરૂ થનાર હોળાશમાં શ્રી હરિની પૂજા અર્ચના કરો. તમે તેના મંત્રનો જાપ કરો, સાથે ભજન કરો. તેનાથી તમારા ઉપર શ્રી હરિ વિષ્ણુની કૃપા બની રહેશે. નંબર 2. જો તમને મહેનત કરવા છતાં સફળતા નથી મળતી, ત્યારે હંમેશા આર્થિક તંગીનો સામનો કરવો પડે છે, તે પછી તમે દેવામાં ડૂબેલા રહો છો, તો તેવામાં તમારે હોળાશ પર માં લક્ષ્મીની પૂજા કરવી જોઈએ. રોજ મોચન મંગલ સ્ત્રોતનો પાઠ કરવા જોઈએ. આમ કરવાથી તમારા ઉપર હંમેશા માં લક્ષ્મીની કૃપા બની રહેશે. નંબર 3. જ્યોતિષશાસ્ત્રમાં જો તમારા જીવનમાં હંમેશા શત્રુના ખર્ચનો સામનો કરવો પડે છે, તો તમારે સૂર્ય નારાયણને અર્ઘ્ય આપવું જોઈએ અને આદિત્ય હૃદય સ્ત્રોતનો પાઠ કરવો જોઈએ. નંબર 4. જો તમે લાંબા સમયથી કોઈ બીમારીથી પીડિત છો, તો તમારે હોળાશમાં ભગવાન શિવની પૂજા કરવી જોઈએ અને મહામૃત્યુ જપ મંત્રનો જપ કરવો જોઈએ. નંબર 5. હોળાશના સમયે 8 ગ્રહ ઉગ્ર રહે છે. તેને શાંત કરવા માટે અને અશુભ પ્રભાવોથી બચવા માટે નવગ્રહ યંત્રની પૂજા કરવી જોઈએ. નંબર 6. નવગ્રહોના અશુભ પ્રભાવોથી બચવા માટે ભગવાન શિવનો પંચામૃતથી અભિષેક કરો. નંબર 7. હોળાશ દરમિયાન ભગવાન વિષ્ણુના નરસિંહ અવતારની પૂજા કરવાનું વિધિ વિધાન છે. તેમની પૂજા કરવાથી તમારા જીવનમાં આવી રહેલી મોટામાં મોટી સમસ્યાથી તમને મુક્તિ મળી જશે. નંબર 8. હોળાશ દરમિયાન ભગવાન શ્રી કૃષ્ણના રૂપોની ફળ, ફૂલ, ગુલાબ, દીપથી પૂજા કરવી જોઈએ અને તેમના મંત્રનો જપ કરવો જોઈએ. તેનાથી તમારા જીવનમાં તમામ દુઃખ દૂર થઈ જશે અને તમને સુખ શાંતિની પ્રાપ્તિ થશે. વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક કરી ચેનલને સબસ્ક્રાઈબ કરી શકો છો. અહીંયા સુધી વિડીયો જોવા બદલ તમારો ખૂબ ખૂબ આભાર. જય શ્રી કૃષ્ણ.